વિક્રમ સંવત 2081 અષાઢ સુદ એકાદશી નિમી એકાદશી તારીખ 6/7/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરા દ્વારા આયોજિત રવિ સભા અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ. ભાગ 13 લોભ કરાવે ક્ષોભ. લોભ એવી બીમારી છે, શરૂમાં લાભ જણાય. લોભ અને લાભ બહુ મળતા શબ્દો છે. લોભ એવી બીમારી છે, શરૂમાં લાભ જણાય. જ્ઞાન અંતે તો સર્વે જાય જ છે લૂંટાય. લોભિયાનું જાય જ છે લૂંટાય. કેટલાય લોભીઓનું લોભમાં બહુ માલ માનવાથી થોભ રહ્યો નહીં, લૂંટાઈ ગયું, પછી ક્ષોભ થયો. ઇતિહાસ ગવાહ હૈ. સાચો નફો આવે છે પ્રાય ધીરજથી જ. સાચો નફો મળે છે, આવે છે પ્રાયઃ એટલે મોટે ભાગે ધીરજથી જ. જ્ઞાન જટ થયેલ લાભ તો લાભ તો ઝાડ છે લાલચની જ. એ મોહજાળ છે, લાલચની ઝાડ છે લાલચની જ. આના ઉપર આપણે એક સ્ટોરી સાંભળીએ. એક સત્સંગી ભાઈ પોતાની વાત કરે છે, તમે સાંભળતા રહેજો એ શું બોલે છે. જો સાંભળો. મારું નામ રોનિત પ્રફુલભાઈ સોની છે. ભક્તો, મારી ઉંમર હાલ 35 વર્ષની છે. હું સત્સંગી છું, પણ પ્રભુ, ગુરુજી અને સંત વડીલોની આજ્ઞા મેં લોપી છે. આજ્ઞા લોપી કે હા, મેં ભૂલ કરી છે, લોભમાં લેવાઈ ગયો અને તેથી હજી દુઃખમાંથી બહાર આવી શકતો નથી, આવી શક્યો નથી. તો ક્યારથી તમે આવા દુઃખમાં સપડાઈ ગયા છો? કોરોના કાળથી. જે કોરોના આવ્યો એ કોરોના કાળમાં મારા ચાલી રહેલા ધંધામાં આવક ઓછી થઈ ગઈ અને એ સમયમાં આવક વધારવાના મારા શોખ પૂરા કરવા હું ફોનમાં ઇન્સ્ટાગ્રામ બહુ જ મચેડતો, એ જ ધંધો કરતો. એમાં મને રીલ્સનો ચસ્કો લાગ્યો અને એમાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા લગાવનાર અને એડવાઇઝ કરનાર અનેક લોકો મારી સામે આવતા જ રહ્યા. આજની ટેકનોલોજી, શું કહો હરિભક્તો, આજની ટેકનોલોજી એકવાર તમને પકડી પાડે કે તમે શેના શોખીન છો એટલે બસ તમને એ જ ભાણું પીરસા કરે. અલ્ગોરિધમ તમને એ જ વળગાડ્યા કરે. એ તમારી આસક્તિ જાણી જાય પછી એનું એ તમારી સામે લાવીને તમને પાડે રહે. મારો અનુભવ છે હરિભક્તો. રીલ જોતાં જોતાં મને 2-3 ઇન્વેસ્ટરનો કોન્ટેક્ટ થયો. ફોન ઉપર બધી વાતચીત કરી. પહેલાં તો વિશ્વાસ નહોતો આવતો, પણ 4 કારણ એવા આવ્યા કે મને વિશ્વાસ આવી ગયો ને ઉમરી ગયો. એવા તો કયા 4 કારણને લઈને તમને વિશ્વાસ આવ્યો અને તમે નાઈ નાખ્યું? એક તો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરના ફોલોવર્સ જોયા, એમાંથી વિશ્વાસ આવ્યો. બીજું એમની વેબસાઇટ ઉપર તેમનું માર્કેટિંગ જોયું, ઠીક લાગ્યું. અચ્છા. ત્રીજું યુટ્યુબ ચેનલ ઉપર એમના આઈડિયા જોયા તો એ પણ મને આમ સારા લાગ્યા. અચ્છા. ચોથું જે લોકો કમાઈ ગયા હોય એમના અનુભવો સાંભળીને હું પડ્યો, ઉમંગમાં આવી ગયો. આ લોકો તો દર મહિને 10% વ્યાજ આપે છે, માટે આમાં રોકાણ કરવામાં વાંધો નહીં. મેં ટ્રાય માટે પ્રથમ તો 5,000 રૂપિયાથી શરૂઆત કરી. એટલે એ જ મહિનામાં એમણે મને 500 રૂપિયા તરત જ પરત આપવાના શરૂ કર્યા.
મારું રોકાણ 5,000, મહિને 500 આવે. મને સારું બહુ લાગ્યું. પછી લગભગ મહિનામાં 2-3 વાર એમના ફોન આવે અને મને વધુ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાની સલાહ આપે અને પાછું લોજિક સાથે કહે. એટલે મને બહુ સારું લાગતું, હું માની જતો. પછી શું એમ કરતાં કરતાં મેં 3-4 મહિને 10,000 જમા કરાવ્યા. પછી તો એ 10,000ના મને દર મહિને પ્રોફિટ રૂપે 1,000 રૂપિયા આવવા માંડ્યા. અને વળી તેમણે મને કહ્યું કે હવે કોરોના પછી માર્કેટ ઊભું થઈ ગયું છે બરાબર 4 પગે, એટલે તમને બહુ વળતર મળશે, બહુ મળશે. તમે તો એટલા બધા રૂપિયાવાળા થઈ જશો કે અમે વાહારી જઈશું. એવી રીતે 1 વર્ષ સુધીમાં તો મેં લગભગ 1 લાખ સુધીનું ઇન્વેસ્ટ કર્યું. શું કર્યું? ઇન્વેસ્ટ નહીં, વેસ્ટ કર્યું. મહિને સારી એવી ઇન્કમ આવવા માંડી. એકવાર તો વિચાર આવ્યો કે મારા બેટાનું ફસાતો તો નથી ને. હરિભક્તો, તમને શું કહું, મરાઈ ગયો હું તો. પછી એકવાર એ ઇન્વેસ્ટરને હું રૂબરૂ મળ્યો પણ ખરો કે ખરેખર કેમ છે જોઉં તો ખરો. તેણે તો હોટલ ઉપર મુલાકાત ગોઠવી. એની ગાડી મોટી જબર, આહા, સારો આઈફોન હતો, સૂટ પેન્ટમાં, છૂટેડે બૂટેડે, એકદમ મીઠા અવાજે મારો જીભ ઉપર મધ ચોપડીને આવેલો. એવી મીઠી મીઠી વાતો કરે, આહા, જાણે ગર્લફ્રેન્ડ હોય. બહુ વાતો કરી મીઠી. પાછું એવું વારે કહેતો જાય કે આમાં ઇન્વેસ્ટ કરવું ન કરવું એ તમારી મરજીની વાત છે. તમારે કરવું હોય તો કરો. હું કાંઈ તમને ફોર્સ કરું છું? કાંઈ કહું છું? હું તો તમારું ભલું ઈચ્છું છું. બાકી તો બધા આમાં બહુ રોકે છે ને બહુ કમાય છે ને તમારી ઉપર મને દયા આવે છે. તમે કેમ ના કમાવો? આવો આપણી સામે આઈડિયા હોય તો. એમ બહુ પાછા ગરજ ન દેખાડે. હો, વાત એવી બધી આમ તટસ્થ રાખે, પ્રોફેશનલ વાત કરે, એટલે એવું લાગે કે વિશ્વાસ મૂકવા જેવું. ચાલો, આમાં તો ખોટું નથી. બસ હવે તો શું, પછી હું રૂપિયા નાખતો જ ગયો. એમ, હા, મેં બીજા વર્ષે 5 લાખ, પછીના વર્ષે 10 લાખ સુધી ઇન્વેસ્ટ કર્યા. આવું થયું. ત્યાં કે હરિભગત સભામાં જ બોલ્યો, લોભી હોય ત્યાં ધુતારા, ભૂખે ન મરે જ્ઞાન. લોભીનું તો લુચ્ચા માટે હોય જ સૌ ધનધાન. એ જી લોભી હોય ત્યાં ધુતારા, કોઈ દી ભૂખે ન મરે જ્ઞાન. લોભીનું તો લુચ્ચા માટે હોય છે સહુ ધન દાન. શું કરું, પણ મને લોભનો બહુ લાગેલો. પછી પણ હવે શું કરું, 10 લાખ સુધી ઇન્વેસ્ટ કર્યા. પણ આ ઇન્વેસ્ટમેન્ટ મારું પોતાનું નહોતું. તો અરે ભાઈ, અલગ 3-4 બેંકના ક્રેડિટ કાર્ડ ખરીદ્યા અને પર્સનલ લોન લેવા માંડી. હરિભક્તો, એક ન કરવાનું કામ કર્યું. હું અરે મારી પત્નીને સમજાવીને હોનું ઘરાણું ગીરવે મૂક્યું એનું. તે તમારા વાઈફે કાંઈ ન કીધું, ઘણું કહેતી હતી કે તમે ખોટે માર્ગે છો. મારા વાઈફે ના પાડી, પણ હું કોઈનું માન્યો નહીં. તે ભગત, તમારા કોઈ વડીલ હરિભગતને પૂછ્યું નહીં? પોષક લીડરને કે કોઈ સંતોને તમે જાણ ન કરી? કેમ? તક મને ખબર જ હતી ના જ પાડશે. અને મને તો આમ લાઠો દેખાતો હતો. મેં તો કોઈને પૂછ્યું જ નહીં, ખાનગી રાખ્યું. સરપ્રાઈઝ દેવી હતી બધાને કે ભાઈડો લાખોપતિ થઈ ગયો. હવે હું થયું રોડપતિ થઈ ગયો. એ જ લોભનો ચસ્કો ચડે તે કોઈનું ન માને જ્ઞાન. જી એ જ લોભનો ચસ્કો ચડે તે કોઈનું ન માને જ્ઞાન. જટ રૂપિયા વાળા થવા, રાતોરાત રૂપિયા વાળા થવા. ટાળી દે સહુ ધન દાન બાપાનું પણ. ખેતર બેતર માલ મિલકત બૈરાના ઘરાણા સુધા બધું ટાળી દે ધન દાન. આવા ભાઈડાઓ કેટલાય છે. આ મારી વાત સાંભળતા છે એમાંય ઘણાય. સોરી. પછી હરિભગત શું થયું? પછી તો હું એવી રીતે મેં 20 લાખ જેટલા ઇન્વેસ્ટ કર્યા છે. પણ હવે એમને ખબર પડી ગઈ છે કે આ ભાઈથી હવે વધારે ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય.
એટલે પેલી દર મહિને મળતી રકમ પણ બંધ થઈ ગઈ. વ્યાજ બંધ થઈ ગયું, ખાવ બંધ થઈ ગયું. એને ખબર પડી ગઈ કે આ હવે વધારે કાંઈ રોકે એમ નથી, માટે આ કનેક્શન કટ કરો. ચૂસાય એટલું ચૂસી લીધું, હવે કાંઈ રહ્યું જ નથી શિયાળિયાને ચૂસેલા. વેશ્યાઓનું એવું, તમારી પાસે રૂપિયા હોય ને ગરમ ખીસ હોય ત્યાં સુધી હાવભાવ પ્રેમ બહુ કરે. તમે લુખ્ખેસ થઈ જાઓ ને તો તમને દરવાજાથી ધક્કો મારીને હેઠા પાડે, ભાગાયથી લુખા. આવા આ બધા હોય, મારી નાખે આપણું નીચેનું રડેલું બાપ દાદાનું બૈરાની રકમ બકમ બધું લૂંટી જાય મારા. એને કાંઈ દયા ન હોય કે આનું શું થાય બિચારા. મારી આવતી મહિનાની રકમ બંધ થઈ અને તેઓ ફોન પર મને કહે કે માર્કેટ અત્યારે ડાઉન છે, માટે તમને જાણ કરીશું. માર્કેટ ઉલળે તારે અત્યારે હાલું બેહી ગયું છે, પૂછડા બટકા ભરી હતી ઊભું થતું. માર્કેટ બેહી ગયું, બોલો લ્યો હારી પેટ રૂપિયા આવી ગયા ને. એટલે એવા અરસામાં મેં જે ક્રેડિટ કાર્ડ લીધા હતા તેનું પેમેન્ટ ન ભરાતા તેના વ્યાજના ચક્કર ચાલુ થઈ ગયા. પછી આવક પણ નહીં. હરિભક્તો, હું શું કરું? અત્યારે તો મારું દેવું 30 લાખ જેવું પહોંચી ગયું છે. 30 લાખ માથે થઈ ગયું. એકવાર તો મારે પોલીસ સ્ટેશન પણ જવું પડ્યું, જો કે પછી છોડી મૂક્યો, ઘરે છું. અત્યારે મારી પાસે કંઈ જ મૂડી બચી નથી. વળે હું હાવ બેકાર થઈ ગયો. નાની મોટી નોકરી કરીને ધક્કા ખાઉં છું. કોઈને પ્રશ્ન થાય કે પેલા ઇન્વેસ્ટર ઉપર તમે કેસ કેમ ન કર્યો? અરે ભાઈ, શું કેસ કરું? એમાં હું કંઈ જ કરી શકું એમ નથી, કેમ કે એમના ફોર્મમાં પણ લખ્યું જ હોય છે કે હું મારી મરજીથી આમાં ઇન્વેસ્ટ કરું છું. જે કાંઈ પ્રોફિટ કે લોસ જાય તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને એમના ઉપર કોઈ વાંધો વચકો હું ઉઠાવી નહીં શકું. આવું મેં લખી દીધેલું. પછી શાનો કેસ થાય? મારા જેવા ઘણા લોભીને કારણે દુનિયામાં આવા ઘણા ઇન્વેસ્ટરો કમાય છે અને આપણું બધું લૂંટાઈ જાય છે. બહુ આવા લોકો એની અક્કલને પ્રતાપે આપણા લોભને લઈને માલામાલ થઈને જગતમાં ફરે છે, પાપ કરે છે, અને આપણે ધક્કા ફેરા ખાઈને મજૂરી કરીને પેટ ભરીએ છીએ. લોભી બહુ લૂંટાય છે, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન. 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 લોભ ત્યાગ કરે તેને, લોભ ત્યાગ કરે તેને, લૂંટી ન જ શકે આન, લૂંટી ન જ શકે આન. લૂંટી ન જ શકે આન, લૂંટી ન જ શકે આન. લોભનો જે વ્યક્તિ ત્યાગ કરે અને અન્ય કોઈ લૂંટી શકે નહીં. એના બાપની તાકાત નહીં કે નિર્લોભીને એ છેતરી શકે કે લૂંટી શકે. લોભિયા જ સુધરાય. જેનામાં લોભ ન હોય ને એનામાં પરમેશ્વર હોય, એટલે એને પ્રકાશ કરે કે આમ મફતિયા રૂપિયાવાળા થવાનો દાંડિયો પડ્યો મૂક, કોઈ હારે ધંધે લાગી જાય. પૈસા કમાવાના ઘણા સારા નૈતિક ધંધાઓ છે. પાગલતામાં મૂર્ખા મફતિયું પડાવ્યું કોકનું લેવું તારે, પણ તારું હોયું જા. લોભ અહીંયા બેઠો હોય એટલે ભગવાન ત્યાં હોય નહીં. પ્રકાશ કોણ કરે? પાછા કોણ વાળે? અને પાછો કોઈને પૂછે નહીં, કોઈને વાત કરે નહીં. આવા તો બહુ છે. એ ગરીબ ભગત મને મળ્યા હતા ઓફિસમાં. બજારાની દુઃખ કહાની સાંભળીને મને બહુ દુઃખ થયું. આમ નામ વૈયા ગયા નહીં, આપણા જ છે. લોભી બહુ લૂંટાય છે, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન. લોભી બહુ લૂંટાય છે, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન.
આ ભગત તો મને એવું કહેતા હતા કે મારે આ રીતે જો થોડાક રૂપિયા આવી જાય ને તો પછી મારે છે ને ધંધો નોકરી છોડીને પછી અહીં મંદિરમાં મારે છે ને સમર્પિત થઈને સેવા કરવી હતી. એટલે મેં બધું રોકાણ કર્યું. મને બધું સાચું જ લાગતું હતું. પછી બધું ફ્રોડ નીકળ્યું. કોઈ ફોને ઉપાડતું નથી ને કોઈ હાથે આવતું નથી. કંપનીને કાગળિયા બધું ખોટું નીકળ્યું. આવું થયું મારે. તમે મેં કીધું કોઈને પૂછ્યું નહીં તો કે મેં કોઈને પૂછ્યું જ નહીં. આમ તો મારે કોઈને પૂછવાની બહુ ટેવ જ નહીં. બંદા જે કરે એ પોતે કરે. ઘણા હોય છે આવા, અને મૂર્ખ શિરોમણી કહેવાય. લોભ ત્યાગ કરે તેને, લોભ ત્યાગ કરે તેને, લૂટી ન જ શકે લૂટી ન જ શકે આનંદ. લૂટી ન જ શકે લૂટી ન જ શકે. એક ધ્યાન રાખવા જેવી વાત છે. ફાયદાના વધુ વચનનું જ્યાં બહુ અપાય દાન. ફાયદાના વધુ વચનનું જ્યાં બહુ અપાય દાન. તમને આટલો ફાયદો થશે, તમને આટલો થશે, એવા વચનોનું તમને હાવ મફતમાં બહુ દાન જે આપવામાં આવે ને એ દાન લેવા જેવું નહીં. સમજી લેવાનું આમાં કંઈક દગો છે. અમુક વ્યક્તિ પાસે આપણે આપણી તબિયત બતાડવા જઈએ ને તો એ સ્પષ્ટ કે આટલા ટકા જ સારું થાય એવું છે, આમાં વધારે રિકવરી શક્ય નથી. તમને અમે ચોખ્ખું કહીએ છીએ. તમે ગમે તે જગ્યાએ જશો, ગમે તેટલી મોંઘી દવા કે મોંઘા ખર્ચા કે દવાખાના કે જે કરશો તે, પણ મારો અનુભવ એમ કહે છે કે તમારા બધા પૈસા જશે, આમાં તમારા પિતાને, પત્નીને કે દીકરાને કે તમને વધારે કોઈ ફાયદો નથી. પણ આપણને એ વ્યક્તિ હારો નથી લાગતો. મેં અનુભવ્યું છે. એક વ્યક્તિના સ્નેહી બીમાર થઈ ગયા હતા. દૂર દૂર શહેરમાંથી પ્લેનમાં લાખો રૂપિયા ખર્ચીને એણે બે ચાર એવા મોટા માસ્ટરોને બોલાવ્યા. એમાં એક જણા આવીને એમ કીધું, ઘણી શક્યતા છે, આમાં આમ કરીએ તો હજી આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય. આવી તેવી વાતો કરીને કેટલાય રૂપિયા પડાવી ગયા. આને આપે રાખી. બચારાના મનમાં એમ કે કોઈ રીતે સારું થઈ જાય તો. રૂપિયા તો ઘણા છે, રૂપિયા તો રળતા મળશે, પણ આ સ્નેહી ક્યાંથી મળે? આખા કુટુંબનો આધારને મોભી, જેને લઈને આપણે જે કાંઈ છીએ તે છીએ, માટે એને બચાવવા કે આપણા માટે એટલું બધું જરૂરી છે કે આ બધા રૂપિયા વયા જાય તોય ભલે વયા જાય. મને પણ આ વાતની ખબર પડી. મેં કોકને કહ્યું કે એમને કહો ખોટા પ્રયાસો ન કરે. મને એક વ્યક્તિ એમ કીધું, મને કે બોલાય એમ જ નથી. કોઈ પણ એને એમ કે આમાં નથી સારું થાય એવું, તો એને તો મગજ વયો જાય છે. એવી હું વાળી વાત કરું છું, થઈ જાય સારું. આવી પરિસ્થિતિ હતી. પછી એક બીજાને બહુ દૂરથી પ્લેનમાં લાવ્યા અને એ વ્યક્તિ હાવ હાચા. એણે આવીને સાફ શબ્દોમાં કહી દીધું, દુનિયાભરના ગમે એને બોલાવો ને તોય આમાં હવે શક્યતા નથી. તમે રૂપિયા તમારી પાસે છે એટલે ખર્ચો છો, ખર્ચો. પણ તમને જે કહેતા હોય તે, એક જણો કે હું આમ આમ કરીને સારું કરી દઉં, એક જણો કે આમ આમ કરીને કરી દઉં. બધા રૂપિયા લેતા જ હતા, હવ પૂગી જતા હતા. એને ખબર હતી હા માલ ભર્યો છે. ભાજના તુક્કા ના અંતે આપણે કોઈની નિંદા ટીકા નહીં કરતા, પણ ફાયદાના વધુ વચનનું જ્યાં બહુ અપાય દાન. ફાયદાના વધુ વચનનું જ્યાં બહુ અપાય દાન. ત્યાં બહુ છુપી હોય જ છે, ત્યાં બહુ આપણે કળી ન શકીએ એટલી લૂંટની શક્યતા.
ત્યાં બહુ છુપી હોય જ છે, ત્યાં બહુ છુપી હોય જ છે, લૂંટની શક્યતા જ્ઞાન, લૂંટની શક્યતા જ્ઞાન, લૂંટની શક્યતા જ્ઞાન, લૂંટની શક્યતા જ્ઞાન. એક ભાઈને એક તકલીફ થઈ ગઈ હતી. એને આપણા સારા ડૉક્ટરે કહ્યું કે તમને આમાં બીજો વધારે ફાયદો કોઈ પણ રીતે થાય એમ નથી, માટે તમે છે ને આ સ્વીકારી લો. પણ એના મનમાં એમ થયું કે કાંઈક ઉપાય કરું, કાંઈક ઉપાય કરું, અને દરેકને થાય, મને થાય ને તમને. પછી એક ભાઈ ભટકાઈ ગયા. એ કે આ તો હું આમ કરીને સારું કરી દઉં. શું કહો છો? હા બસ તમારે અઠવાડિયે આવવાનું, પાટા બાંધવાના. એક પાટાના 1000 રૂપિયા લઈશ, વધારે હું લેતો નહીં. બધાની હું સેવા જ કરું. કેટલા પાટા થાય એ આમ કહી ન કાંઈ, પણ 170% સારું થઈ જાય. 100% એ તો પૂરું થઈ જાય. 70 રૂપિયા તો કે સમજી જાઓ ને, તમારી મૂર્ખાઈને માટે દાન થઈ જ જાય. કે એ મને મળ્યો હતો. મને કે આવું કે છે, મને કે હારા હારા જે નૈતિક ડૉક્ટરો છે એ બધા કહે છે કે આમાં ભાઈ ખોટા ખર્ચા ન કરતા. પણ એક મળ્યા છે મને કે એવા થઈ જ જાય. કે મને કે 1000 રૂપિયા છે, એમાં ક્યાં જાજા છે, આપણે ટ્રાય લેવા હું વાંધો એને વાંધો નહીં. બજારે 4-5 ધક્કા ખાધા, 1% સારું ન થયું. ગાડી ભાડાને સમયને પૈસા બધું ગયું. સમજાણું? પછી કીધું કે ભાઈ તમારે સારું કેમ નથી થતું? તો કે આમાં શું છે કે મેં તમને કીધું તો એ કસરત તમે બરાબર કરી નથી. મેં તમને કીધું તું તેલ નહીં ખાવાનું, પાછું તમે ખાધું છે ક્યારે? એમાં હું શું કરું? એની પાસે બાના હોય. જાળવજો બાપા. ફાયદાના બહુ વચનનું જ્યાં બહુ અપાયદાન, ફાયદાના બહુ વચનનું જ્યાં બહુ અપાયદાન, ત્યાં બહુ છુપી હોય જ છે, ત્યાં બહુ છુપી હોય જ છે, લૂંટની શક્યતા જ્ઞાન, લૂંટની શક્યતા જ્ઞાન. લોભ એવું કડવું ફળ છે, દેખાય મીઠું છતાંય, લોભ એવું કડવું ફળ છે, દેખાય મીઠું છતાંય. લોભ એવું કડવું ફળ છે, એવું કડવું ફળ છે. મારા બેટાનું લાગે મીઠું, બહુ સારું લાગે, છતાં પણ જ્ઞાન એને ખાઈએ તો, જ્ઞાન એને ખાઈએ તો નક્કી જીવડો જાય આપણો, નક્કી જીવડો જાય. નક્કી જીવડો જાય આપણો, નક્કી જીવડો જાય. સહજાનંદ સ્વામી મહારાજ રાજની